સમાચારોમાં આગળ વાત મહેસાણાની કરીએ। મહેસાણામાં સ્ક્રેપના ગોડાઉનમાં આગની ઘટના બની છે। અમદાવાદ મહેસાણા હાઈવે પર પેટ્રોલ પંપ નજીક આગ લાગી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। આગની ઘટનાને લઈને 2 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। ફાયર સેફટીનો અભાવ હોવાનું પણ સામે આવ્યું। ફાયર સેફટીની જાણ થતાં નિરમા ફેક્ટરી તેમજ કડીની ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ફાયર ફાઇટર્સ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન કરવામાં આવ્યા। સદનસીબે અહીં કોઈ મોટી જાનહાનિ થઈ નથી। સંવાદદાતા કમલેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। કમલેશ, સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે, હાલ શું સ્થિતિ? અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર મંડાલી ગામ નજીક ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે સ્ક્રેપનું ગોડાઉન આવેલું છે। આ ગોડાઉનમાં આજે બપોરના સમયે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના સામે આવી છે। આગના જે જોત જોતામાં આગ એટલી હદે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે 2 કિલોમીટર સુધી આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા અને જે સ્ક્રેપ રાખવામાં આવેલો હતો તેમાં પ્લાસ્ટિક અને અન્ય મટીરિયલ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। જોકે આ મામલે ફાયર સેફટીને જાણ કરવામાં આવતા કડી અને મહેસાણાના ફાયર ફાઇટરે ઘટના સ્થળે આવીને આગને કાબુ લેવાનો પ્રયાસ કર્યો છે। તો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ અને છેલ્લા 2 કલાકથી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલી રહ્યો છે અને હાલમાં આગ જે છે એને કંટ્રોલમાં લેવામાં ફાયર વિભાગને સફળતા મળી છે। આ જે આગની ઘટના હતી તેમાં મોટી માત્રામાં જે ભંગાર રાખવામાં આવેલો હતો તે બળીને ભસ્મભૂત થઈ ગયો છે અને મોટા પ્રમાણમાં નુકસાનીનો આંકડો સામે આવી રહ્યો છે। જી કમલેશ, આભાર આપનો જાણકારી આપવા માટે।